જો તમે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું તો જેલ થશે એટલે એલર્ટ રહેજો। એક નવા જ પ્રકારનો ફ્રોડ અત્યારે સૌથી વધારે થઈ રહ્યો છે મ્યુઅલ એકાઉન્ટ સ્કીમના નામે। આખરે મ્યુઅલ એકાઉન્ટ છે શું? મ્યુઅલ એટલે એવો વ્યક્તિ જે માત્ર નાણાકીય લાલચમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ ડિટેલ્સ, પિન નંબર અને ચેકબુક એ અન્ય વ્યક્તિને સોંપી દે। સાયબર ક્રાઇમનો આ નવો ટ્રેન્ડ છે। સામાન્ય લોકોને નજીવી રકમની લાલચ આપી તેમના બેંક ખાતાનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે। છેતરપિંડી કરનારા મ્યુઅલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા ગેરકાયદેસર નાણાંને ટ્રાન્સફર કરવા માટે કરે છે। આ નાણાં ઓનલાઈન ગેમિંગ હોય, ડિજિટલ એરેસ્ટ, જોબ સ્કેમ, પ્રોપર્ટી લેવેચ કે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ કે અન્ય પ્રકારના સાયબર ફ્રોડથી મેળવેલા હોય છે। એટલે મ્યુઅલ એકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિ સામે પણ એક્શન લેવાય છે। જો કોઈ સ્કેમ તમારી આસપાસ આવું થઈ રહ્યું છે તો 1930 પર તમે ફરિયાદ કરી શકો છો। જો કે રાજ્ય પોલીસ દ્વારા એટલે કે ગુજરાતમાં ઓપરેશન મ્યુઅલ હન્ટથી સાયબર ગુનેગારો પર સકંજો પણ કસવામાં આવી રહ્યો છે। માત્ર નજીવી રકમની લાલચમાં વ્યક્તિ ગુનેગાર બની જાય છે અને તેને જેલમાં જવું પડે છે। આવા ફ્રોડ તમારી આસપાસ થાય છે? કમેન્ટ સેક્શનમાં જણાવો।